ભવાની અને શંકર. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. યાભ્યામ દિનાન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતત્વમીશ્વરમ. ભવાની શંકરો વંદે. પછી શું લખ્યું? શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. નામ લ્યો પણ શ્રદ્ધા અને વિશ્વાસથી. હવે ખાલી શ્રદ્ધા બોલ્યા હોય તોય વાંધો નહીં, વિશ્વાસ બોલ્યા હોય તોય વાંધો નહીં, પણ બેયને ભેગું શું કામ? શ્રદ્ધા અને વિશ્વાસ રૂપિણો એવું લખવામાં આવ્યું. તો શ્રદ્ધા અલગ છે, વિશ્વાસ અલગ છે. હા, અલગ છે. શ્રદ્ધા ડગી શકે પણ વિશ્વાસ કોઈ દી ન ડગી શકે, એટલે વિશ્વાસને એકત્ર કર્યો છે. વિશ્વાસ છે, નથી કહેતા અમને વિશ્વાસ છે એના ઉપર, એ કરશે. એના ઉપર વિશ્વાસ હોય એટલે એને કરવું પડે. જેટલા ભક્તો સંતો જેટલા થયા, જેટલાના કામ કર્યા, એ કામની પાછળ એક જ શબ્દ મૂકી શકાય કે બસ વિશ્વાસ. વિશ્વાસ સિવાય કઈ કોઈના કામ નથી કર્યા. એટલો વિશ્વાસ. વિશ્વાસ વિશ્વંભરનો. ના ભીમા શ્વાસ હાલે છે, એ કોનો હાલે? વિશ્વંભરનો. કોણ લે છે અંદર? અંદર શ્વાસ કોણ લે છે? બહાર કોણ કાઢે છે? ઘણા વિશ્વાસ ના હોય, શ્વાસ લઈ તો લે હું, પણ બહાર તો નીકળશે ને. બહુ વિશ્વાસ નથી. પછી વેન્ટિલેટર. વેન્ટિલેટર છે ને, એ વિશ્વાસના જ છે. તમને એમ લાગે કે અમને આવે છે ઓક્સિજન. બહુ અનુભવ કરી લીધા ને આપણે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શ્રદ્ધા અને વિશ્વાસ રૂપ એ સ્વરૂપ. ઠાકોરજીનું સ્વરૂપ કેવું? વિશ્વાસનું સ્વરૂપ છે, શ્રદ્ધાનું સ્વરૂપ છે. કોઈએ જોયા નહોતા કે ભગવાન આવા હોય. જેને મૂર્તિ બનાવી છે એને જોયા હતા ભગવાનને, ભગવાન કેવા હોય? મૂર્તિકારને ખબર હતી પહેલી મૂર્તિ જ્યારે બની હશે ત્યારે? વિચાર તો કરો. પહેલી મૂર્તિ બની જ્યારે કોઈ ફોટોગ્રાફી નહોતી, કાંઈ નહોતું. અને જ્યારે જે પહેલા શિલ્પકારે મૂર્તિ બનાવી હશે ત્યારે એને શ્રદ્ધા અને વિશ્વાસથી જ બનાવી હતી. અને એ મૂર્તિ બનાવ્યા પછી એ વિશ્વાસ એનો એમાં પૂર્ણ થઈ ગયો, એટલે એ મૂર્તિને જોતા આપણને આનંદ થાય છે. વિશ્વાસ. કોઈ પણ સ્વરૂપ તમે જુઓ અને એ સ્વરૂપ જોતાની સાથે તમને અનહદ આનંદ થાય, એટલે સમજવાનું કે આમાં ઠાકોરજીનું સ્વરૂપ બિરાજેલું જ છે. આનંદ સ્વરૂપ છે. આનંદ પ્રગટો એટલે એ સ્વરૂપ છે. નયન ને નિરખતા આનંદ આવે બહુ, અંતરમાં હરિ આપ બિરાજો, કર જોડીને કહું. અંતરમાં હરિ આપ બિરાજો, કર જોડીને કહું. નયન ને નિરખતા જુઓ. નયન ને આનંદ આવે એટલે સમજવાનું કે સ્વરૂપ એમાં છે. પછી મહદ અંશે હોઈ શકે, 10% હોય, 20% હોય, 30% હોય, કે 100% બી હોઈ શકે. બસ આપણને અંદરથી ઉષ્મા પ્રગટ થઈ, ઉર્જા પ્રગટ થઈ અને લેખાય કે આ છે એટલે બસ એ વિશ્વાસ. વિશ્વાસને જોવો હોય તો બસ આ છે કે મળે, જોવા મળે કે બજારમાં જાઓ ને એમ કયો કિલો એક શ્રદ્ધા આપો તો
મળે? ક્યાંય ના મળે. એ તો અંતરમાંથી છે. પૂરમાં પ્રગટે બસ. એટલે અહીં લખ્યું છે વિશ્વાસ રૂપિણો. ઈ રૂપ છે. કેવું રૂપ છે? વિશ્વાસનું. શ્રદ્ધા ડગી જાય. શ્રદ્ધા હજી કદાચ પાંગડી હોઈ શકે, વિશ્વાસ પાંગડો ના હોય. શ્રદ્ધા પાંગડી હોઈ શકે, વિશ્વાસ પાંગડો એ અડગ છે. એટલે વિશ્વાસનો વટવૃક્ષ નીચે રામકથા કહી છે. રામકથા ક્યાં થઈ છે? વટવૃક્ષ નીચે. કયું વટવૃક્ષ? વિશ્વાસનું વટવૃક્ષ. જેટલી જેટલી કથા થઈ, ભવાની ને શિવજીએ કથા સંભળાવી તો એ પણ વટવૃક્ષ નીચે. પ્રયાગરાજની અંદર ભરદ્વાજજીને યજ્ઞવલ્કજીએ કથા સંભળાવી, એ પણ વટવૃક્ષ નીચે. હજી પણ એ વટવૃક્ષ છે પ્રયાગરાજમાં જ્યાં કથા થઈ હતી. વટવૃક્ષ બને. કયું વટવૃક્ષ બને? વિશ્વાસનું.